ભાઈ બહેનોનો જય શ્રી કૃષ્ણ અને આસન ડાયરેક્ટર સાહેબ અને નેચરલ ફાર્મિંગનો સર છે આજ તમે બધાનું મારો નમસ્કાર. હું મુંડા અને ગેણું જે તમે કહે છો ને ખેડૂત ભાઈઓ એનું વિષય વાત કરીશ. આ ગેણું છે હમણાં તો વરસાદ આવી ગયો ને, કાલ સાંજે આવી ગયું, કાલ બપોરે આવી ગયું વરસાદ, તો પછી આજ સાંજથી તમે જોવા મળશે કેમ કે એનું પુખ્ત કીટક જે હોય એ જમીનમાં રહે છે. એક વર્ષ આખું વર્ષ જમીનમાં રહે છે, પછી વરસાદ થાય પછી એ જમીનમાંથી નીકળે સાંજ સમયમાં 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી નીકળશે. તો તમે એક જ કામ કરવું પડશે કે જે બહુ તમે ઇફેક્ટિવ કંટ્રોલ આપશે એ છે તમે એક લાઇટ ટ્રેપ નાખવું પડશે. લાઇટ ટ્રેપ તમે ખેતમાં પંપ હાઉસ હોય, જ્યાં તમે પંપ બેસાડેલો હોય, ગોડાઉન હોય, ત્યાં છે ને તમે એક વાયર લઈને અને 60 વોલ્ટનું એક બલ્બ નાખી દો. યલો કલરવાળું આવે ને, એલઈડી વાળું નહીં, સફેદવાળો લાઇટવાળો નહીં, જો પીલા કલર યલો કલર હોય ને એ વાળો લાઇટ નાખજો. એના નીચે 1 મીટર જેટલો આ બલ્બ એટલો હાઈટ હોવું જોઈએ. બલ્બ એના નીચે તગારામાં છે ને, તગારામાં તમે પાણી ભરીને આટલું જગ્યા છોડી દો ઉપરથી તગારામાં, અને એમાં કેરોસીન તેલ યા કોઈ પણ તમારી પાસે દવા પડેલું હોય, ક્લોરોપાયરીપાસ હોય, ક્વિનાલપાસ હોય, એમ તમે 5 ml જેટલું નાખી દો એમાં. પછી તમારી પાસે જો જૂના खोतरा હોય ને बैग, गन्नी बैग बोलते हैं, जूट बैग बोलते हैं, जो અમારે જો મગફળી ભરવા માટે જે કોતરાનું બેગ તમે વાપરો એ પણ તમે થોડું ભીનું કરીને આ તગારો છે ને એનો 4 ઓવર નાખી દો નીચે. તો એના ઉપર કોઈ પણ કૂતરો જાનવર હોય એ પાણી પીવા ના જાય. પણ એના ઉપર જે પણ કીટક માદા અને નર કીટ જે જમીનમાંથી નીકળે એ સંવર્ધન માટે કોઈ પણ બડા પેડ છે ને, જામુન હોય, લીમડો, બોરડી, એમ સરગવા, એમ જે પણ બધી મોટી પેડ હોય ને તમારી જમીનમાં એના ઉપર બેસે. પછી એનું પાક કાશે થોડુંક સમય તો પછી એ માદા અને નર મળે અને પછી માદા જમીનમાં અંડા મૂકવા માટે આવશે. તો તમે આ લાઇટ નાખે ને તો માદા અને નર બે પણ આ લાઇટ્સમાં આવી જશે, અટ્રેક્ટ થઈને આવશે. પછી આ પાણીમાં તગારામાં પડીને મરી જશે. તો આ બહુ સારું કંટ્રોલ આપશે તમે. તો એ તમે વાપરીને જોઈ લે. બહુ બધા ખેડૂત મીઠાપુરમાં, હરણિયાલામાં પણ બહુ બધા ખેડૂતને વાપરેલા છે આ ટેકનોલોજી. બહુ સારું તમે કંટ્રોલ આપશે ગેણુંનું. તો એના પછી તમે વાવેતર કરવા પહેલાં જે પણ કોઈ ગિરનાર 4-5 હોય, જો પણ કોઈ વેરાયટી તમે જાતનું બીજ લેશે એના પણ પટ આપી શકે તમે. ઇમિડાક્લોપ્રિડ અને હેક્ઝોકોનાઝોલ નામનું એક દવા આવશે હમણાં માર્કેટમાં મળશે. નિયોનિક્સ છે, બીજા ઘણી બધા નામથી બજારમાં મળશે. એ દવા તમે એક પટ આપવું પડશે. 2 ml પ્રતિ કિલો બીજનું દરથી તમે પટ આપશે ને તો આમાં પણ તમે એ સફેદ મુંડા જે ગેણુંનું સંરક્ષણ મળશે. એનાથી પછી કોલર રટ, સુકરો જો તમે કહેશો ને, સુકરો જો 20 દિવસ 15 દિવસ પછી જે જમીનથી પૌધા નીકળશે ત્યાં સૂકી જશે ને, તો એ પણ તમે કંટ્રોલ મળશે. એનાથી પણ કંટ્રોલ મળશે. આ નિયોનિક્સ કેમિકલનું બધું જગ્યાએ ટ્રાય કરેલા છે પણ એનું બહુ સારું રિઝલ્ટ આપેલા છે. તો તમે એ ટ્રાય કરી શકે. આ બે મારો રિક્વેસ્ટ છે તમારાથી, ખેડૂત ભાઈ અને બહેનોથી, કે આ તમે ટ્રાય કરીને જોઈ લે આ ચોમાસામાં. તો તમે બહુ સારું કંટ્રોલ મળશે. પછી જે રસ ચૂસવાનું કીડ આવે, પહેલાં 30 દિવસમાં રસ ચૂસવાનું કીડ આવશે. તડતડિયા કહે છે તમે, માલામાસી, એ બધા થ્રિપ્સ હોય, એ બધા છે ને એ નિયોનિક્સ કેમિકલનું પટ આપે તો એ પણ એ બધા કીડથી પણ તમે રક્ષા મળશે કિસ્મનું. તો એ 3 તમે કરજો અને બહુ સારું રિઝલ્ટ મળશે. એનું લાગત પણ કંઈ ના હોય, બહુ લાગત પણ ના લાગે. તમે પટ આપે તો 30 દિવસ સુધી તમે પાકનું બહુ સુરક્ષા મળશે. તો આ 3 હું રિક્વેસ્ટ કરું છું, આ તમે કરીને વાપરીને પછી આવતા વર્ષે મળે તો ત્યારે તમે બતાવજો. કે કોઈ પણ તકલીફ હોય તો પણ અમારા ઓફિસમાં તમે આવી શકે, આ ફોન કરીને પણ પૂછી શકે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો.